હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો હું એક કમિશન આર્ટવર્ક બનાવું છું A3 સાઇઝમાં. કાલે એની ડિલિવરી આપવા જવાનું છે મારે, અને સાથે સાથે I am sorry, Babu. તો જુઓ ગાઈસ, આ છે શંકર પાર્વતીનો સ્કેચ. આઉટલાઇન ખાલી રેડી કરી છે મેં, બાકીનું કામ મેં પછી કરીશ. કમિશન આર્ટવર્ક છે A3 સાઇઝમાં, જે મારે કાલે આપવાનું છે ક્લાયન્ટ્સને. અત્યારે 9 વાગે છે, તો હું સ્ટેશનરીએ જાઉં છું. એક બ્લેક, એક બનાવેલા છે આ 3 મહાદેવના બી છે, એક બજરંગ બનીના છે. તો આવા બ્લેક ચાર્ટ પેપર લેવા માટે જાઉં છું સ્ટેશનરીમાં A3 સાઇઝવાળું મારા ક્લાયન્ટને. અને બીજું એક આપણે છે, મેં બતાવ્યું શંકર ભગવાન અને પાર્વતી માતાનું સ્કેચ A4 સાઇઝમાં. એની આઉટલાઇન તૈયાર કરી દીધી છે. ગાઈસ, હું જઈ રહ્યો છું ચાલતો. તો હું સ્ટેશનરીએ પહોંચવા આવી ગયો છું. બસ ચાર્ટ પેપર લઈ લીધા છે. આગળ ફોજ છે કૂતરાઓની. વાંધો નહીં, મને નથી બીક લાગતી. ડોગ હાય. મને પણ ઇગ્નોર કર્યો કૂતરાએ. ના, એનું ધ્યાન નહોતું હતું. ઘરે પહોંચી ગયા છું મેં. ફાઇનલ ગેસ ઘરે આવી ગયો છું ચાર્ટ પેપર લઈને. તો હું ચાર્ટ પેપર 2 લાવ્યો છું, પણ એની સાથે આ 2 વ્હાઇટ કલર પેન્સિલ પણ લાવ્યો છું. મારી જોડે હતી જૂની, પણ એ પૂરી થવાય છે. બતાવું તમને. આટલી રહી છે. આટલામાં તો હજુ એ ડ્રોઈંગ બનાવી શકું છું, પણ આ તો એક્સ્ટ્રા ઇમરજન્સી માટે. मजा आया और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूँ. મૂકી દઈએ. પહેલાં આપણું કામ ચાલુ કરીએ આર્ટવર્કનું છે તે. એના પછી આપણે જે A4 સાઇઝમાં સ્કેચ બનાવવાનું છે એ ચાલુ કરીશ. જો કમિશન આર્ટવર્ક છે મારું, એમાં તો બહુ નહીં કામ બાકી, એટલે વાંધો નહીં. 2 કલાકનું કામ છે, પૂરું કરી દઈશું. એના પછી આ A4 સાઇઝનું આપણે શિવ પાર્વતીનું સ્કેચ ચાલુ કરીશું.